અચાનક આ વિસ્તારની અંદર વાવાઝોડું અને વરસાદ, જે કમોસમી વરસાદ પણ થયો અને વાવાઝોડું ખૂબ તીવ્ર ગતિએ ફૂંકાયું. આના લીધે માણસા એપીએમસીની અંદર પણ દિવેલાનો તૈયાર પાક અને એની હરાજી હતી, એટલે ઘણો પાક અહીંયાથી રોડ ઉપર તણાઈ ગયો છે. કારણ કે વરસાદ એવી રીતે થયો કે એકદમ 1થી વધારે પણ ઇંચ વરસાદ પડ્યો અને એના લીધે જે આખું જે પાણી વહી ગયું એમાં પણ દિવેલા આ લોકોએ ઢગલા કરી રાખ્યા હતા અને ઢગલા તણાઈ ગયા. વિસ્તારની અંદર ઘણા ગામોની અંદર વીજપોલ પણ પડી ગયા છે. સાથે સાથે 7 જનાવરોને પણ આપણે અહીંયા લોસ થયો છે. 3-4 જણને વાગ્યું પણ છે. એમાં એક બેનને દિવાલ પડવાથી વધારે વાગ્યું હતું માણેકપુરના. એ પણ હું અત્યારે ખબર કાઢીને આવ્યો છું. એમની પણ પરિસ્થિતિ સારી છે અને ભગવાનની દયાથી એ પણ અત્યારે ભયમુક્ત છે. જે પણ થયું છે સરકાર સૌની પડખે છે અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આ જે પણ નુકસાન થયું છે એની અંદર માનનીય મુખ્યમંત્રીશ્રીને આ વિસ્તારની આ રજૂઆત કરીશ, નાયબ મુખ્યમંત્રીને પણ કરીશ અને જેમ બને એમ જલ્દી જેટલી પણ સહાયતા સરકાર તરફથી એ આપવાનો મારો પ્રયત્ન રહેશે.